છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગોધરા છોટાઉદેપુર માર્ગ પર મોતનું તાંડવ. 1 વર્ષથી રસ્તાની હાલત ખરાબ. પંચમહાલ જિલ્લાનું તંત્ર છેલ્લા કેટલાય સમયથી અનેકવાર રજૂઆત છતાં પણ વહીવટી તંત્ર કોઈ પણ જાતની કામગીરી કરતું નથી દેખાઈ રહ્યું છે. ગોધરાથી મહુલિયા આંગળિયાના દમાવાવ બારિયા છોટાઉદેપુરને જોડતો સ્ટેટ હાઈવે 155 છેલ્લા 1 વર્ષથી ખૂબ જ ખરાબ હોવાના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. છતાં પણ જિલ્લાનો વહીવટીતંત્ર કોઈ પણ જાતની કામગીરી કરવા તૈયાર નહીં હોય તેવું દેખાઈ રહ્યું છે. આ રસ્તા ઉપર રોજના 10,000થી વધારે વાહનો આગળ જવન કરતા હશે, છતાં પણ આ રસ્તાની આજ દિન સુધી કોઈ સમારકામ કરવામાં આવતું નથી અને આ રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે એક દિવસ એવો જતો નથી કે રસ્તા ઉપર કોઈ અકસ્માતની ઘટના બનતી ના હોય. છતાં પણ વહીવટીતંત્ર રસ્તાનું સમારકામ કરવામાં નથી આવતું. છેલ્લા 1 વર્ષથી આ રસ્તાની અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ રસ્તાનું સમારકામ કરવામાં આજ દિન સુધી આવ્યું નથી. આ રસ્તાનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી લોકોની માંગણી છે, છતાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના પેટના પાણી હલતા નથી, કેમ કે રસ્તાનો ઉપયોગ આમ જનતા કરતી હોય એટલા માટે અધિકારીઓ તો ઓફિસમાં બેઠા હોય એટલે અધિકારીઓને રસ્તાની કોઈ મતલબ નહીં હોય તેવું દેખાઈ રહ્યું છે. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.